વડોદરા શહેરમાં દિવસે ને દિવસે એવી સમસ્યાઓ સામે આવી રહી છે જેને લઈને વડોદરાના રહેવાસીઓની અગવડતા પડી રહી છે। વોર્ડ નંબર 14 કાટકીવાડ મહોલ્લામાં લાંબા સમયથી ડ્રેનેજની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। આ વર્ષો જૂની લાઇન ચોકઅપ હોવાના કારણે ડ્રેનેજનું પાણી રોડ પર ફરી વળે છે। ગીચ વસ્તી હોવાના કારણે સુપર સકર જેવી મોટી મશીન અહીંયા સફાઈ કરવા આવી શકતી નથી એવું વારંવાર વોર્ડ ઓફિસર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે કાલે મોડી સાંજે વોર્ડ નંબર 14ના કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવ સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। ત્યાં જઈને તાત્કાલિક ધોરણે આ કામ થાય તેવા સૂચનો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 14માં ખાટકીવાડ, ખાનગા મોહલ્લો, મેમન કોલોની આ બધી જ જગ્યાએ લાઈનો ઘણા વર્ષોથી ચોકઅપ છે અને ગીચ વસ્તી હોવાના કારણે અહીંયા મોટી સુપર સકરથી લઈને કે ખાડ કૂવાની ગાડીઓ આવતી નથી। જેટલા બી વોર્ડ ઓફિસર છે એ લોકો એક વસ્તુ કહેતા હોય છે કે ગીચ વસ્તી છે એટલે મોટી ગાડી આવે નહીં। આટલા વર્ષો પછી કાલે રાત્રે 1 વાગ્યા મહેનત કર્યા પછી બે સુપર સકર અંદર એન્ટ્રી કરાવીને અને ભર વરસાદે કામ ચાલુ કરાયું। કામ હમણાં પણ ચાલુ છે અને ફૂલ સપોર્ટ અમને મળી રહ્યો છે। તો કામ ચાલુ છે અને અડધું કામ પતી ગયું છે ને અડધું બાકી છે, પતી જશે। અને બીજું ગોમતીપુરાનું આજ બપોરનું કામ છે જે હાથે લીધું હતું એ પણ પતી ગયું છે। લોકોનો ખૂબ સારો સહયોગ અને સાથ મળી રહ્યો છે। આવી વર્ષો જૂની સમસ્યા છે દીપાબેન। આ વર્ષો જૂની એટલે આ લોકોને જ્યારે પૂછવામાં આવ્યું તો લોકો કહે છે કે આજ 20 વર્ષ પહેલાં સુપર સકર જેવી કોઈ મશીન હતી નહીં અને 20 વર્ષ પછી આવી ડ્રેનેજની જે પ્રોબ્લેમ છે એનો સમાધાન લાવવાના પ્રયાસ કરી રહ્યા છો તો આપનું ખૂબ ખૂબ અમે સાથ સહકાર આપીશું। પણ હું વસ્તુ એક જ કહેવા માંગીશ કે ફક્ત પેપરો પર પૈસા ટકાવારી લઈને છૂટા જે લોકો થઈ જાય છે એને તો ઉપરવાળો જોશે। જ્યારે ગ્રાઉન્ડ લેવલના માણસને હેરાન કરો, જે સંસ્કારી નગરી કહેવામાં આવે છે એને ભ્રષ્ટાચારી જે નગરી બનાવી નાખી છે ને એનો બદલો એનો હિસાબ કિતાબ તો ઉપરવાળો લેશે। હું એક જ વસ્તુ કહીશ, મને કામમાં રસ છે અને કામ થશે તો લોકોનો આશીર્વાદ સાથ સહકાર મળશે અને મને મળી રહ્યો છે। કાલના જે આટલા ટાઈમથી મહેનત કરી રહ્યા હતા, જે મેઇન જડ કહેવાય કે આ જગ્યાએ જે ડ્રેનેજનો ઇશ્યુઝ છે અને એને ટેકનિકલ વે જ્યારે સોલ્વ કરવાનું નામ આવે તો હું એક જ નામ કરીશ, રિસાયકલ માં ધવલ પરમાર। આ બંદો ખૂબ જ ટેકનિકલી સાઉન્ડ કરે છે અને એને ફંડામેન્ટલી નોલેજ છે એટલું કે કઈ ડ્રેનેજ કઈ જગ્યાએ આપણે કરીશું તો ચેમ્બર ખાલી થવાનું શરૂઆત થશે। તો હું એમનું આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં અમે મળીને સારા વડોદરા માટે કામ કરીશું। ખાટકીવાડ, મોગલવાડ, ખાનગા મોહલ્લો છે ને અહીં બાજુ જે ડેમેજની જે સમસ્યા છે એ ઘણા વર્ષોથી છે ને મેડમે એવું કીધું કે પેપર વર્ક લઈને બધા પૈસાનું ઈલાજ કરે છે। એ મેડમ 3 દિવસથી અહીં બાજુ છે અમારા એરિયામાં, ખાનગા મોહલ્લામાં, ખાટકીવાડામાં, મોગલવાડામાં ને એમે સખત એમને 3 દિવસથી અહીં બાજુ વિઝિટ કરી છે ને અત્યારે તમે ટાઈમ જોઈ શકો છો કે 12 કે 1 વાગ્યા છે, બરાબર। તો પણ મેડમ અમારા માટે રિક્વેસ્ટ કરીને બધું કરાવે છે ને એમને સાથ સહકાર અમારું મોહલ્લાનું બધાનું છે ને મેડમને મેં ખૂબ આભાર આપું છું કે મેડમ આવી રીતે બધું કામ કરાવી આપે અમારું ને આ સમસ્યાનો હલ કરાવી આપે ને અમને યકીન છે કે આ મેડમ અમારું કામ કરી આપશે ને આપશે 100%।